હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાંય નવનીત ભૂગોળ પોથી આધારિત પાઠ 10, જેનું નામ છે ખનિજ અને ઉર્જા સંસાધન. તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્રશ્ન નંબર પહેલો છે કે નીચે આપેલા ગુજરાતના નકશામાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો કયા કેન્દ્રોમાં આવેલા છે તેમના નામ નીચે આપ્યા છે અને નકશાનો અભ્યાસ કરી તે નામ આપણે યાદ રાખવાના છે. તો પહેલું અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સૌર ઉર્જા છે. તો સૌર ઉર્જા માટે ચારણકા તો પાટણ જિલ્લો, છાણી તો વડોદરા જિલ્લો અને ભુજ પાસેના મોઢવા ગામ એટલે કચ્છ જિલ્લો. પવન ઉર્જામાં લાંબા દેવભૂમિ દ્વારકા જિલ્લો, માંડવી કચ્છ જિલ્લો, રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર વગેરે. ભરતી ઉર્જા માટે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત અને બાયોગેસ પ્લાન્ટ માટે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રુદાતલમાં અને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં. તો એ અહીંયા ઉર્જા સંસાધનનો નકશો આપેલો છે ગુજરાતનો, જે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સૌર ઉર્જાવાળું. તો સૌર ઉર્જા માટે તમે અહીંયા ચારણકા જોઈ શકો છો, અહીંયા મોઢવા જોઈ શકો છો, અહીંયા છાણી જોઈ શકો છો. ત્યારબાદ બીજું છે ભાઈ પવન ઉર્જા માટે. તો પવન ઉર્જા માટે પણ તમે અહીંયા જોઈ શકો છો સુરેન્દ્રનગર છે, રાજકોટ, પોરબંદર, લાંબા, માંડવી વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ ભરતી ઉર્જાની વાત કરીએ તો ભરતી ઉર્જા તો કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત અને ત્યારબાદ આવે છે બાયોગેસ પ્લાન્ટ. તો બાયોગેસ પ્લાન્ટ તમે અહીંયા રુદાતલની અંદર જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું વિધાન છે કે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનિજોને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે અયસ્ક. બીજું છે કે ખનિજો એ રાષ્ટ્રીય ખાલી જગ્યાની ધોરી નસ ગણાય છે. તો જવાબ આવશે અર્થતંત્રની. ત્રીજું છે કે ભરૂચ જિલ્લાનું ખાલી જગ્યા ખનિજ તેલ ક્ષેત્ર સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય. તો એ આવશે અંકલેશ્વર. ચોથું છે કે કુદરતી વાયુ ખાલી જગ્યા નિક્ષેપોની સાથે મળી આવે છે. તો એ આવશે પેટ્રોલિયમની સાથે. પાંચમું છે કે બનાસકાંઠા જિલ્લાના ખાલી જગ્યા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. તો એ આવશે દાંતીવાડા ખાતે. છઠ્ઠું છે કે ખાલી જગ્યાનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. તો એ આવશે મેંગેનીઝ. સાતમું ખાલી જગ્યા ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ટર્સમાંથી લેવામાં આવે છે. તો એ આવશે કમ્પ્યુટર ઉદ્યોગમાં. પ્રશ્ન 2 છે કે નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા અને બાયોગેસ પ્લાન્ટ આ ચારેય બિનપરંપરાગત સ્ત્રોતોના કેન્દ્રો યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞાઓ વડે નામ સહિત દર્શાવવાના છે. તો પ્રશ્ન 1ની અંદર જે આપણે નકશો જોઈ ગયા, બસ એ જ નકશો તમારે જોઈને અહીંયા તમારે ડ્રો કરવાનો છે અને યોગ્ય સંજ્ઞા વડે એને દર્શાવવાનો રહેશે. નકશો તમને આપેલો જ હોય છે, એની અંદર તમારે યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળ દર્શાવવાના હોય છે. ત્યારબાદ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તો એ આવશે તેઓ અપ્રાપ્ય હોય છે. આ ખનિજનું લક્ષણ નથી. બીજું છે કે વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? તો એ આવશે યુએસએમાં. ત્રીજો પ્રશ્ન છે કે ભરૂચ જિલ્લાનું કયું ખનિજ તેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર ગણાય? તો એ આવશે અંકલેશ્વર. ચોથું છે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ આવશે સૂર્ય. પાંચમો પ્રશ્ન છે કે લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે? તો એ આવશે મેંગેનીઝ ધાતુ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચે આપેલા ભારતના નકશામાં કયા પરંપરાગત ઉર્જા સંસાધનો કયા કયા રાજ્યોમાં આવેલા છે
તે દર્શાવ્યું છે. આ નકશાનો અભ્યાસ કરી એ નામ યાદ રાખવાના છે. જેમ કે કોલસો છે તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં. લિગ્નાઇટ કોલસાની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ, ભરૂચ, ભાવનગર, સુરત, મહેસાણા. ખનિજ તેલની વાત કરીએ તો અસમ, ગુજરાત અને બોમ્બે હાઈ અરબ સાગર આપેલું છે. તો અહીંયા ભારતનો નકશો છે, એમાં આપણે ઉર્જા સંસાધન બતાવવાના છે. તો શરૂઆત આપણે કરીએ ભાઈ કોલસાથી. તો અહીંયા કોલસાની જે સંજ્ઞા સૂચિ છે એ સંજ્ઞા સૂચિ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને અહીંયા તમે કોલસા માટે જોઈ શકો છો ઓડિશામાં છે, પશ્ચિમ બંગાળમાં છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, એની અંદર કોલસો છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરની અંદર ભાઈ કોલસો આપેલો છે. ત્યારબાદ બીજા નંબર પર અહીંયા તમે લિગ્નાઇટ કોલસાની વાત કરેલી છે, એની સંજ્ઞા સૂચિ જોઈ શકો છો. તો ભાઈ લિગ્નાઇટ કોલસો છે અહીંયા તમે ગુજરાતની અંદર તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે, આ જગ્યા ઉપર આપણે લિગ્નાઇટ કોલસો બતાવવાનો છે. ત્યારબાદ ખનિજ તેલની વાત કરીએ તો ખનિજ તેલની અંદર તમે અહીંયા બોમ્બે હાઈ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમે અસમની અંદર પણ જોઈ શકો છો. તો આ મુજબ નકશો તમારે પૂર્ણ કરવાનો છે. અહીંયા પ્રશ્ન ચોથો આપેલો છે કે ભાઈ નીચે જણાવ્યા પ્રમાણેના દરેક પરંપરાગત ઉર્જા સંસાધનને તેમના ઉત્પાદક રાજ્યો ક્ષેત્રોમાં નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું છે. અને રાજ્યના નામ કૌંસમાં આપેલા છે. જેમ કે કોલસાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં દર્શાવવાનું. લિગ્નાઇટ કોલસો તો કોઈ ગુજરાતમાં બતાવવાનો છે. ખનિજ તેલ અસમ, ગુજરાત, બોમ્બે હાઈમાં બતાવવાનું છે. તો ઉપર આપણે જે નકશો જોઈ ગયા છે એ જ મુજબ તમારે આ નકશો જે છે એ પૂરવાનો છે. તો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય રાજ્યની અંદર યોગ્ય વસ્તુ તમારે દર્શાવવાની છે. તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5ની વાત કરી લઈએ કે ભાઈ નીચે આપેલા ગુજરાતના નકશામાં કયા પરંપરાગત ઉર્જા સંસાધનો કયા જિલ્લાઓમાં આવેલા છે તે દર્શાવ્યું છે. તો નકશાનો અભ્યાસ કરી તે નામ આપણે યાદ રાખવાના છે. તો અહીંયા પહેલું તમે જોઈ રહ્યા છો કે ભાઈ લિગ્નાઇટ કોલસો તો કચ્છ, ભરૂચ, ભાવનગર, સુરત, મહેસાણા. ખનિજ તેલ તો અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, ભાવનગર. કુદરતી વાયુ અંકલેશ્વર અને ગાંધીનગરની અંદર આપણે દર્શાવવાનું છે. તો ગુજરાતનો નકશો છે. ઉર્જા સંસાધન આપણે દર્શાવવાના છે. પેલો લિગ્નાઇટ કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે. તો અહીંયા જે આપણને ઉપર જે મુજબના સ્થળ આપેલા છે એ જ પ્રમાણે અહીંયા આપણે પૂરેલા છે. આ મુજબ તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે કે કોલસામાંથી મેળવેલ વિદ્યુતને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે તાપ વિદ્યુત. બીજું છે સુરતના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. તો એ આવશે તડકેશ્વર. ત્રીજું છે કે ભરૂચના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. તો એ આવશે રાજપારડી. ચોથું છે કે ખનિજ તેલના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ રહેશે કાળું સોનું. ગુજરાતમાં આણંદ જિલ્લાના ખાલી જગ્યા ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું. તો એ આવશે લુણેજ. ગુજરાતમાં પાટણ જિલ્લાના ખાલી જગ્યા ગામે 590 મેગાવોટની ક્ષમતાનો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. તો એ આવશે ચારણકા. તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે ખાલી જગ્યા વપરાય. તો જવાબ આવશે કોલસો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ નીચે જણાવ્યા પ્રમાણેના દરેક પરંપરાગત ઉર્જા સંસાધનને તેમના ઉત્પાદક જિલ્લાઓમાં નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું છે. તો અહીંયા લિગ્નાઇટ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જે સ્થળ આપેલા છે એ સ્થળ અહીંયા તમે નકશાની અંદર દર્શાવવાના છે. અહીંયા તો દર્શાવેલા છે. આ મુજબ તમારે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના છે. ત્યારબાદ યોગ્ય શબ્દ વડે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા ઉર્જા પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે. તો એ આવશે ભૂતાપીય ઉર્જા.
બીજું છે કે બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું ખાલી જગ્યા ખાતર બને છે તો એ આવશે જૈવિક ખાતર. મિથેન વાયુ ખાલી જગ્યા છે તો દહનશીલ છે. ચોથું છે કે તાંબામાં કલાઈ ભેળવવાથી ખાલી જગ્યા બને છે તો જવાબ રહેશે કાંસુ બને છે. તાંબામાં જસત ભેળવવાથી ખાલી જગ્યા બને છે તો ભાઈ પિત્તળ બને છે. ખાલી જગ્યામાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે તો એ આવશે બોક્સાઇટ. પેટ્રોલને બદલે ખાલી જગ્યાનો વપરાશ વધારવો જોઈએ તો ભાઈ સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. પ્રશ્ન 7મો છે કે નીચે આપેલા ભારતના નકશામાં કયા ખનિજો કયા કયા મુખ્ય રાજ્યોમાં મળી આવે તેમના નામ આપ્યા છે અને નકશાનો અભ્યાસ કરી તેમના નામ યાદ રાખવાના છે. જેમ કે લોખંડ તો ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ. મેંગેનીઝ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા, ઝારખંડ. તાંબુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં. તો એ પ્રમાણે ભારતનો જે નકશો આપેલો છે એની અંદર આપણે ખનિજ સંસાધનો છે અહીંયા જે દર્શાવેલા છે એ મુજબ આપણે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના રહેશે. તમારે જોવાનું છે. ત્યારબાદ એ જ નકશાનો ઉપયોગ કરીને તમારે પ્રશ્ન નંબર 8નો જે નકશો આપેલો છે એ નકશાની અંદર યોગ્ય સંજ્ઞા વડે વિગતો તમારે દર્શાવવાની રહેશે. પ્રશ્ન 9 છે કે નીચે આપેલા ભારતના નકશામાં કયા ખનિજો કયા કયા મુખ્ય રાજ્યોમાં મળી આવે તેમના નામ આપેલા છે. એમાં આપણે બોક્સાઇટ છે, અબરક, સીસુ અને ચૂનાનો પથ્થર છે. તો આ જે ખનિજ સંસાધનો તમે નકશાની અંદર જોઈ શકો છો એ જ નકશાનો ઉપયોગ કરવાનો છે અને નીચે આપણને પ્રશ્ન 10ની અંદર જે નકશો આપેલો છે એ નકશો આપણે પૂરવાનો છે. તો આ મુજબ આપણે સંજ્ઞા સૂચિનો ઉપયોગ કરી અને નકશો જે છે તે પૂર્ણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું નવનીત ભૂગોળ પોથી ચેપ્ટર 10 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો. બીજું કે વિડીયોની લિંકને શેર કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.